ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ અલગ ભિલિસ્તાન રાજ્યની પુનઃ એકવાર માંગણી કરી છે. ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભિલિસ્તાન રાજ્યની માંગણી સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ભિલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. સાથે સમયાંતરે મહામહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું. તેવી જ રીતે ભિલિસ્તાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે 2009-9ની અંદર અમે 18 જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માંગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે, છતાં બી આદિવાસી ગરીબ છે. આદિવાસી અનાદિકાળથી વસનારો છે, એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે, જે ખનિજો છે એનો માલિક છે, છતાં એ આજે મજૂર બની ગયો છે. એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી, એની અંદર 18 જણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માંગણી અમે એ વખત નકશા બનાવેલા હતા. ભિલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલાવે છે, અમને કંઈ વાંધો નથી, પણ અમે આ ભિલિસ્તાન માંગીને રહીશું